ઐતિહાસિક નગરી છે અને મોરબીથી નવલખી પોર્ટ જતાં મોટા દહીસરા ગામ આવે છે। મોટા દહીસરામાં પણ એક ઇતિહાસ જોડાયેલો છે। તો મિત્રો ચાલો આપણે આજે મોટા દહીસરા ગામની મુલાકાતે। વીર ભોજા બાપા મકવાણા આહિર યુગ પુરુષ એનું અહીંયા સ્ટેચ્યુ આવેલું છે। આહિર ભોજા બાપા મકવાણા જે એક વીર પુરુષ યુગ પુરુષ તરીકે આહિર સમાજ નહીં પણ ભારત ભૂમિમાં ગૌરવ લેવા જેવી વાત કહેવાય। ભોજો મકવાણો ખુદ વિંધાણો અણનમ યોદ્ધો લડનારો હિંમતવારો મર્દ મુછાળો ધીંગાણે એ ચડનારો। માત્ર ધર્મના કાજે પોતાના આશરે આવેલા 2 બાળકો અને એક સ્ત્રી માટે શહીદ થનાર સિતારો એ બીજું કોઈ નહીં, એ મોરબીના આહિર સમાજના આહિર કુળના આહિર વંશના ભોજા બાપા મકવાણા। આજે અમે તેની સમાધિએ આવ્યા છીએ। ભોજા બાપાની પુણ્યતિથિ ચૈત્રવદ અમાસ તરીકે અમાસના દિવસે આવે છે। આજી નદીને કાંઠે તારાણાધાર નામનું નાનકડું ગામ, ત્યાંથી પંખી જેવું માળા જેવું નાનકડું મોટા દહીસરા ગામ, ત્યાં સુધી જે તે સમયે મુઘલોએ ચડાઈ કરી હતી તેમાં રણમલજીએ કમર કસી હતી અને રણમલજીના 2 સંતાનો અને રાણી સાહેબ અહીંયા આહિરના ઘરે આશરો લેવા માટે આવ્યા હતા। અને આહિરનો આશરો તો તમને બધા જાણો જ છો કે આહિરનો આશરો કેવો હોય। ઈસવીસન 1484ની આ વાત છે। અડધી રાત્રે રાજપૂત રાણી રાજમતી અને કુંવર અભયસંગની ઘોડલે બેસાડીને તારણા ગામ છોડીને નીકળી પડ્યા। પાછળ અમદાવાદના મોગલોની ફોજ હતી। ઘોડા તો નીકળી ગયા, ક્યાં જવું રસ્તો સૂઝતો ન હતો અને અંતે તેઓ મોટા દહીસરાના પાદરમાં આવ્યા અને ભોજા બાપા મકવાણાને ત્યાં બારણું ખખડાવ્યું અને આશરા માટેની માંગ કરી। એ જ સમયે ભોજા બાપા મકવાણાએ કહ્યું, કંઈ વાંધો નહીં, તમે અહીંયા રહો, હું બાકીનું જોઈ લઈશ। મારે દીકરાને તારા આશરે મૂકવા આવ્યા છીએ તેવું કહ્યું। તો કે કંઈ વાંધો નહીં, તમારો વંશ અને મારો વંશ 2 સલામત રહેશે, તમે ચિંતા ના કરો, હું લડવા જઈશ। અને એક દિવસ મહેમદ બેગડાના માણસો અમદાવાદથી મોટા દહીસરા સુધી પહોંચી ગયા અને તપાસ કરી અને બોલાવ્યો કે ભાઈ રણમલસિંહના વંશજો અહીંયા તારી પાસે છે? ભોજા બાપાને કીધું। ભોજા બાપાએ કીધું, ના, મારી પાસે કોઈ છે નહીં। બરાબર છે, તમે જોઈ લો। એમને કૂવાની અંદર સંતાડવામાં આવ્યા હતા। પાછળ જોઈ શકો છો, એ કૂવો તમારી પાછળ છે ત્યાં આગળ। અને ખૂબ જ તેમને મારવામાં આવ્યો। ભોજા બાપાના માતૃશ્રીને પણ લઈ જવામાં આવ્યા અને તેમને પણ કીધું કે ભાઈ તમારો દીકરો છે આ પ્રમાણે, બરાબર, એને આ પ્રમાણે કોઈ કૃત્ય કર્યું છે, કોઈને સંતાડ્યા છે ઘરમાં? તો પણ તેમને ના પાડી કે ના। અને ભોજા બાપા મકવાણાને પગની ઘૂંટીએ અહીંયા જે પગની ઘૂંટી આવે ત્યાં લોહીથી એટલા બધા મારવામાં આવ્યો, છતાં પણ ભોજા બાપાની માતા એમ ન બોલી કે મારા દીકરાએ સંતાડ્યા છે, બરાબર। શરીર વિંધવાની પૂરી કોશિશ કરવામાં આવી પણ અડીખમ આહિરનો દીકરો એક ઉકારો ન બોલ્યો, ન એની માતા બોલી, બરાબર છે। અને મહમદ બેગડાના માણસોએ હારીને હથિયાર હેઠા મૂકી દીધા પણ અડગ મનના આહિરના મનને એ લોકો ડગાવી ન શક્યા। એટલે ત્યારે આ જે હિંમતવાળો મર્દ મુછાળો ધીંગાણે ચડ્યો હતો એ યુદ્ધના દિવસે શહીદ થયા ત્યારે તેમની સમાધિ અહીંયા બનાવવામાં આવી, જે આજે આખો આહિર સમાજ પૂજે છે। આપ પાછળ જોઈ શકો છો આપ। તો આવા વીર પુરુષ ભોજા બાપા મકવાણાની સમાધિએ આજે આવ્યા છીએ અને મોરબી માટે આ એક ઐતિહાસિક ધરોહર છે, ઐતિહાસિક જગ્યા છે। તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો તે મને જરૂર કોમેન્ટ કરજો અને મોરબી જિલ્લાની અથવા તો મોરબીની આજુબાજુની અન્ય કોઈ જે હેરિટેજ સ્મારક હોય, હેરિટેજ જગ્યા હોય તો પણ અમને કોમેન્ટમાં જણાવજો। જય હિન્દ, વંદે માતરમ।